જય માતાજી, મારું નામ છે જયશ્રી અને આજે આપણે જઈ રહ્યા છીએ દીવડા ગામમાં, જ્યાં આવેલું છે દીવડાની લાડકવાઈ ચેહરમાંનું મન. તમે જોઈ શકો છો આ રહ્યું. આપણે આવી ગયા છે દીવડાની લાડકવાઈ ચેહર માતાજીના મઢે. તમે જોઈ શકો છો. હવે આપણે અંદર જઈશું. દીવડાની લાડકવાઈ ચેહર માતાજીનો મઠ. તમે જોઈ શકો છો, ભક્તો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને માતાજી તેમના જાત જાતના દુઃખ પણ લઈ લે છે. લીધો હશે દીવડાની લાડકવાઈ ચેહર માતાજીનું મઠ. તો ભક્તોમાં એક એવો પણ કેસ છે જેમનું નામ છે શંકર દાદા. તેમનું અમે ગુરુવારના દિવસે ઇન્ટરવ્યુ લીધું હતું, તે તમે જોઈ જ શકો છો. હું સોનિયાના મુવાડા પટેલ શંકરભાઈ લાલાભાઈ, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર, ગામ સોનિયાના મુવાડા. હું માતાજીના ઘણા સ્થળોએ ફરીને થાક્યો, પણ મારા બાબાની કોઈ રાહત થતી નથી ને થાય તો ફરી એની એ કન્ડિશન ઊભી થતી. હું છેલ્લે મને બીજા ભાઈએ રસ્તો બતાવ્યો એટલે હું દીવડા માતાજી ચેહર માતાના મઠમાં આવ્યો ને ત્યાંથી મારા બાબાને બિલકુલ આરામ થયેલું છે. હું અહીંથી ઘણા બધા મંદિરોમાં ભૂવા બધું ઘણું કરાઈને થાક્યો, પણ મને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં ને છેવટે હું અહીં દીવડા માતાજીના મઠમાં ચેહર માતાના મઠમાં આવ્યા છે. મારા બાબાને પૂરેપૂરો આરામ થયેલું છે. અત્યારે અમે રેગ્યુલર એક પણ બી ગુરુવાર ભાગતા નથી. બરાબર, માતાજીની ગાદી પર બેસતા પહેલાં અમે સવારમાં ખડાથી ગાદીની બાજુમાં આવી જઈએ છીએ. પૂરેપૂરી વ્યવસ્થાની બીજી બધી વ્યવસ્થા માતાજીની વ્યવસ્થિત રીતે અમને જવાબ પણ મળે છે. બહુ બિલકુલ આરામ. અમે આનંદથી ઉત્સાહથી આવીએ છીએ અને આ બારામાં અમે આ પહેલાં 3 ગુરુવાર પહેલાં એક જગ્યાએ એક્સિડન્ટમાં ઠોકાણા હતા. તે માતાજીનું નામ ચેહર માતાનું લેવાથી અમે પૂરેપૂરા સહી સલામત ઘરે પહોંચી ગયેલા. બહુ સારું લાગે. પણ
નતો જતો પછી હા, આવ્યા very good. પછી સ્કૂલે રેગ્યુલર જાઉં છું. તમને અહીંયા આવવાનું બહુ સારું લાગે મજા હા. તો ગમે છે ને? મજા આવે આવે. જય શહેરમાં. આશા કે તમને મારો આ વિડીયો બહુ ગમ્યો હશે. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર કરજો એન્ડ કમેન્ટ પણ કરજો. જય માતાજી.